હેર વોશ કેવી રીતે કરવા? જનરલી હેરફોલ થતા હોય છે એ કન્ડિશનમાં અને હેરફોલની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી હેર વોશ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. જેમ કે એવી માન્યતા હોય છે કે વારંવાર હેર વોશ કરવાથી હેર વધારે ફોલ થાય છે, પરંતુ એવું હોતું નથી. જો તમે પ્રોપર શેમ્પૂની ચોઇસ કરેલી હોય છે, પ્રોપર ટ્રીટમેન્ટ કરાવેલી હોય છે, તો એ શેમ્પૂથી તમે એવરીડે અધરવાઇઝ ઓલ્ટરનેટ ડે હેર વોશ કરી શકો છો. આ ઉપરાંત તમારે હેરફોલની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એવરી વીક એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો યુઝ કરવો જોઈએ અને એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો યુઝ કર્યા પછી એવરીડે હેર વોશ માટે થઈને રેગ્યુલરનું શેમ્પૂ યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત બહુ જ ઠંડા કે બહુ જ ગરમ પાણીથી હેર વોશ ન કરવા જોઈએ. તેમજ બહુ ક્ષારવાળા પાણીથી પણ હેર વોશ નથી કરવાના. હેર વોશ કરતી વખતે હેરને બહુ જ રબ નથી કરવાના કે પછી શેમ્પૂને 15-20 મિનિટ કે અડધી કલાક સુધી રાખીને મૂકવાનું નથી. ઓનલી તમે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ જ 10 થી 15 મિનિટ માટે હેરની અંદર રાખી મૂકી શકો છો. અધરવાઇઝ ડેઇલી શેમ્પૂ હેરની અંદર રાખી મૂકવાનું નથી કે બહુ જ વધારે પડતું રબ નથી કરવાનું, તો પણ વાળ સારા થઈ જાય છે અને હેરફોલ થતા નથી.